સ્વામિત્રણ જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય રહે, શુભકામના. હું બિલ્લીમાંથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પણ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજરોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજે તારીખ છે 8/5/2025 ને ગુરુવાર, વૈશાખ સુદ એકાદશી છે. આજે 11 છે. આજની એકાદશીને મોહિની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. આજે છાસનું દાન કરવાનું બહુ મહત્વ છે. લક્ષ્મીનારાયણ એકાદશી તરીકે પણ આજના દિવસને ઓળખવામાં આવે છે. આજે ખાસ કરીને ભગવાનની પૂજા ઘરમાં કરવી જોઈએ. લક્ષ્મીનારાયણની અથવા શાલિગ્રામની અથવા લાલાની. ઉપવાસ થાય તો કરો, અથવા રીમ નમો ભગવતે વાસુદેવાય નમઃના મંત્ર જાપ કરો. 1000 તુલસીના પાન ભગવાનને ચડાવો, નારાયણને. દર વખતે જ કહું છું, એકાદશી એટલે પાપમાંથી મુક્ત કરનારું વ્રત છે, તો ચોક્કસ બધાએ કરવું જોઈએ. બધાને એકાદશીની ઘણી ઘણી શુભકામના. આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજે જે બાળકનો જન્મ થાય છે ને તિથિ ગણાય છે એકાદશી. આ એકાદશી આજે બપોરે 12:30 પૂર્ણ થઈ જાય છે. ત્યાર પછી જે બાળકનો જન્મ થાય ને 12 તિથિ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે ઉત્તરા ફાલ્ગુની. આ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર આજે રાત્રે 9:07 પૂર્ણ થઈ જાય છે. ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું હસ્ત નક્ષત્ર ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે હર્ષણ યોગ. આજે આખો દિવસ રહેશે ને આવતીકાલે મળશે 1:57 પૂર્ણ થઈ જાય છે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે વિષ્ટિ. આ વિષ્ટિકરણ આજે બપોરે 12:30 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું બહુકરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે કન્યા. કન્યા રાશિની અક્ષર આવે છે પઠણ. કન્યા રાશિનો સ્વામી બુધ છે. આ કન્યા રાશિ આજે મળસ્કે 58 શરૂ થાય છે અને 10 તારીખે બપોરે 1:34 પૂર્ણ થઈ જાય છે. ધ્યાન રાખજો, આજે રાશિ બદલાય છે 12 વાગે છે. 12:58 પછી જે બાળકનો જન્મ થાય રાત્રે, એટલે આજે મળસ્કે 58 છે, એની રાશિ કન્યા ગણાશે. કન્યા રાશિની અક્ષર છે પઠણ. કન્યા રાશિનો સ્વામી બુધ ગણાય છે. આ કન્યા રાશિ 10 તારીખે બપોરે 1:43 પૂર્ણ થાય છે. એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થશે બધાની રાશિ કન્યા ગણાશે. આજે આખા દિવસમાં પણ કોઈનો પણ જન્મ થાય બધાની રાશિ કન્યા ગણાશે. આ રાશિ તિથિ એવા નક્ષત્ર યોગ કરવાનું બહુ જ મહત્વ છે મિત્રો. એમાં જેનો પણ જન્મ છે એની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી જોઈએ. એના કારણે એના જીવનમાં સંઘર્ષ ઓછો થઈ જાય છે, સરળતાથી જીવનમાં સફળતા મળતી હોય છે. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી સદસ્યોની કોઈની પણ વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. આજના દિવસે સવારમાં ઉઠી આજનું સુકન કરી લો. આજનું સુકન કરેલું હશે તો આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થશે. આજના દિવસે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યાએ ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જરૂરી છે, કોઈ પરીક્ષા આપવા જરૂરી છે, કોઈ યાત્રા પ્રવાસ માટે જરૂરી છે, કોઈ જાન લઈને જરૂરી છે, આજે કોઈનું ઓપરેશન હોય, ડિલિવરી હોય, સગાઈ હોય, છઠ્ઠીની પૂજા હોય, આવા રમતગમતમાં ભાગ લેવા જઈ રહ્યા છે, આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા હોય તો કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. પરંતુ મિત્રો, આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માટે નીકળો છો તો આજનું સુકન કરીને નીકળો તો કાર્યમાં સારી દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકશે. એમ તો આજે ગુરુવાર છે એટલે ઘરેથી નીકળો તો ગુરુને વંદન કરીને નીકળો. કોઈ ગુરુ ન હોય તો માતા પિતા પ્રથમ ગુરુ છે. ઘરે દેવસ્થાનમાં પગે લાગીને નીકળવાનું કે મારા કાર્યમાં મારી સાથે રહેજો. આજના દિવસે બ્રાહ્મણને ભોજન કરવાનું પણ બહુ જ મહત્વ હોય છે. આજે એકાદશી છે, એકાદશીનું વ્રત પરિપૂર્ણ થાય એટલે બ્રાહ્મણને ભોજન કરવાનું મહત્વ હોય જ છે. તો અન્નદાન કરવાનું બહુ મહત્વ હોય છે, તો ચોક્કસ આજે કરજો. આજે આખા દિવસમાં કોઈ પણ કાર્ય તમે કરવા માંગો છો તો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય હોય છે, તે આપણે જોઈ લઈએ. આજે સવારે 6 થી 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. તેમજ સવારે 10:30 થી બપોરે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. એમજ સાંજે 6 થી રાત્રે 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. રાત્રે 12 થી આવતીકાલે મળસ્કે 1:30 સુધીનો સમય શુભ રહેશે. આવતીકાલે મળસ્કે 3 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તો એ કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ મિત્રો, આજના દિવસે જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ જાય છે, ખોવાઈ જાય છે તો 7 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા ઓછી છે. આજના દિવસે તમે જે કંઈ કાર્યનો આરંભ કરો છો, કોઈ પણ વસ્તુ, વેપાર, ધંધો ચાલુ કરો છો તો તમારા કરતાં તમારા પાર્ટનરની પોઝિશન ઘણી સારી થતી હોય છે. પણ એનો મતલબ એવો નથી કે તમને કંઈ નુકસાન થાય. તમને પણ લાભ થાય, પણ તમારા કરતાં એને વધુ લાભ થતો હોય છે. આજના દિવસે કોઈ પણ એવા કાર્યો કરવાના કે જે કાર્ય નિયમિત કરવાથી વધુ લાભ થતો હોય.
જેમ કે નિયમિત દવા લેવામાં આવે તો જે લોકોને આજીવનના જે રોગો છે, પ્રેશર છે, શુગર છે, એવા બધા જે રોગો હોય જેની દવા નિયમિત લેવામાં આવે તો એનું હેલ્થ સારી રહેતી હોય છે. તો તે દવા આજથી લેવાની શરૂઆત કરે છે, તેનામાં નિયમિતતા આવે છે. ભગવાનની પૂજા કરવાનું આજથી શરૂ કરો છો, તેમાં પણ નિયમિતતા આવે. કસરત કરવા જવાનું ચાલુ કરો છો, તેમાં પણ નિયમિતતા આવે. આજના દિવસે કોઈ પણ વસ્તુની ખરીદી કરી શકાય છે, વેચાણ કરી શકાય છે. આજના દિવસે નવો ધંધો વેપાર પણ ચાલુ કરી શકાય છે. આજના દિવસે ખાસ કરીને જે લોકો એજન્સીવાળા છે, નવી એજન્સી ચાલુ કરવી હોય તે કરી શકે છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ જે વસ્તુ પહોંચાડતા હોય, કુરિયરને લગતા કામકાજ કરવા હોય તો પણ તે પણ થઈ શકે છે. આજના દિવસે નવું વસ્ત્ર ધારણ કરવામાં દરેક જણા માટે શુભ છે. જાવક ઘટે અને આવક વધે છે, તંદુરસ્તી સારી રહે છે અને વકીલનું જે કામકાજ કરતા હોય છે એ લોકો માટે આજે શ્રેષ્ઠ દિવસ છે નવું વસ્ત્ર ધારણ કરવા માટે. આવું બધું જે ફળ છે આજે રાત્રે 9:07 સુધીમાં મળે. આજે રાત્રે 9:07 લઈ આવતીકાલે આખો દિવસ અને 10 તારીખે સવારે 9 સુધીમાં તમે જો કોઈ કાર્ય કરો છો એનું ફળ બદલાઈ જાય છે. એમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો 15 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા ઓછી. આ દિવસ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ પ્રકારની ખરીદી કરી શકો છો, વેચાણ કરી શકો છો. વાહન, મિલકત, પ્રોપર્ટી, ગાડી જે કંઈ ખરીદવું હોય, સોનું, ચાંદી, હીરા, માણેક, મોતી બધું ખરીદી કરી શકાય છે. આજે ખાસ કરીને જે લોકો કોર્ટમાં કેસ હારી ગયા હોય, સાચા હોવા છતાં પણ ફરી પાછો પ્રયત્ન કરવામાં આવે તો જીતવાની શક્યતા વધી જાય છે, વિજય મળવાની શક્યતા વધી જાય છે. આજના દિવસે રમતગમતમાં ભાગ લેતા હોય ને ભૂતકાળમાં સફળતા ન મળી હોય એ લોકો જો આજે ફોર્મ પર સાઇન કરી દે તો સારી સફળતા મળી શકે છે. આજના દિવસે નવા વાહન ખરીદી કરવા માટે પણ ઉત્તમ દિવસ છે. જમીન, મિલકત, પ્રોપર્ટી, સોનું, ચાંદી ખરીદવા માટે પણ ઉત્તમ દિવસ છે. આજે નવા વસ્ત્ર ધારણ કરવાથી ભાઈઓ માટે ઘણો લાભ થાય તેવું છે. કન્યા જોવા જવાનું થઈ શકે છે, સારી છોકરી જોવા જવાનું થઈ શકે, પ્રવાસમાં પણ સફળતા મળે. અને જે લોકોને ઉઘરાણી આવતી ન હોય એ લોકો જો નવા વસ્ત્ર ધારણ કરે છે આજે તો ઉઘરાણીમાં પણ ઘણો લાભ થતો હોય છે, એ પણ ફાયદો થતો હોય છે. આવું બધું જે ફળ છે આજે રાત્રે 9:07 લઈ આવતીકાલે આખો દિવસ અને પરમ દિવસે મળસ્કે 9 સુધીમાં તમને આ રીતનું ફળ પ્રાપ્ત થશે. આજે કરશો આજનો સંકલ્પ, ચમચીમાં પાણી લઈ લો. અદ્યતન માસના માસોત્તમ પરમ પવિત્ર વૈશાખ માસે શુભ શુક્લ પક્ષે મોહિની એકાદશીયામ બૃહસ્પતિવાસન વિત્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે, વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ, કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र, वृंदानां, जन्म, समय, जन्म, कुंडली, मध्ये, स्थित, ग्रहः, गोचर, ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि, मध्ये, शुभफल, प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट, दोष, निवृत्ति, अर्थम, मम, सकल, मनवांछित फल. તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું.
બોલવાનું અનુસારતઃ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ, હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ સમન્વિત સંતતિ સુખ પ્રાપ્તિ અર્થમ. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરાઓ વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે સીટમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસારતઃ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનું અને પૂજા પતે એટલે બોલવાનું છે. વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂળ દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયતાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો. નિત્ય કર્મ જે કરતા હોય તે. જય શ્રી. તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. પ્રિય મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.